નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક મોટિવેશન પર। મિત્રો, અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી રાશિફળ વિશે રોજ નવી અપડેટ મળી જશે। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તમારા બધામાં થનારી ઘટનાઓ સાંભળ્યા પછી તમે ઉપરથી નીચે હચમચી ઉઠશો। તમે આજે સાંજે 5 ટર્મિનસ પછી આ ઘટના દરેક પરિસ્થિતિમાં બનશે। કોઈ તેને રોકી શકે નહીં, પરંતુ ચાલો તમને જણાવીએ કે આ ઘટના તમારા બધા માટે ખૂબ શુભ બનશે। હા મિત્રો, આ ઉગ્ર ઘટના એ છે કે તમે તમારામાં દેવતા શીખવશો। ઘર આ સાંજથી અને આ ભગવાન છેલ્લા ઘણા વર્ષોથી તમારા જીવનમાં તમારી નજર રાખી છે અને આ દેવતા તમને કંઈક આપવા માંગે છે અને બદલામાં તમને એક વસ્તુ પૂછે છે। તમે ભૂતકાળમાં પણ તેની અવગણના કરી છે, પરંતુ મિત્રો, તેને ભૂલી ગયા પછી પણ તેને અવગણો નહીં। અને જો આ દેવતા તમને પૂછે છે તો તમે તમારા જીવનભર પસ્તાવો કરશો, કારણ કે ભગવાન કરતાં કોઈ મોટો નથી। તેથી આ વિડિયો કાળજીપૂર્વક અંત સુધી ન જુઓ, નહીં તો ભગવાન ગુસ્સે છે કે કોણ જશે અથવા દેવ છે। અને લગ્ન પછીની વિડીયોમાં તમને વિગતવાર શું પૂછે છે, ફક્ત તેને કાળજીપૂર્વક અંત સુધી જુઓ। વિડીયો શરૂ કરતા પહેલા, માતા રાનીના બધા સાચા ભક્તો છે, તમને ચોક્કસપણે વિડીયો એક સુંદર ગમશે અને જય માતા દી લખો। ટિપ્પણી ઇન્ક્સમાં સાચા હૃદય સાથે તમને માતા રાનીનો સીધો આશીર્વાદ મળશે। તમે બધાને આ એક દેવતા મળશે। 5:50 ફીવ પછી સાંજે અને આ બંને દેવતાઓએ તમારી પાસેથી કંઈક માંગ્યું। હવે જો તમે તેમની માંગને સમજી શક્યા નથી અને તમે તમને જે માગી રહ્યા છો તે આપ્યું નથી, તો આ બંને દેવતાઓ તમારાથી સંપૂર્ણપણે ગુસ્સે થશે અને તેઓ તમારા પર તૂટી જશે। હવે પ્રિય મિત્રો, કાળજીપૂર્વક સમજો। આ દેવતાઓ છેલ્લા 9 વર્ષથી તમારું રક્ષણ કરી રહ્યા છે અને તે સમય પર તમારી પાસે આવે છે, પરંતુ તમને તેમના વિશે કોઈ જાણકારી નથી। પરંતુ હવે તમારી પાસે છેલ્લી તક છે। આગામી 3 દિવસમાં કોઈ ખાસ પ્રયોગ દરમિયાન આ બંને દેવ તમારા ઘરે પાછા આવશે અને તેમના આગમનના કેટલાક મોટા સંકેતો પણ હશે। હવે તમારી કુલ દેવી અથવા તમારા પિતરા દેવતા તમારા માટે, તમારા મુક્તિ માટે મોકલવામાં આવી નથી, તો ફક્ત આ દેવતા જ નહીં, તમારા પૂર્વજોના દેવતા અને તમારા કુટુંબની દેવી અથવા દેવતાનો ગુસ્સો પણ તમારા પર પડી જશે। પરંતુ જો તે તમારી સાથે ખુશ છે, તો તે તમને આપી શકાય છે, જેના માટે તમે હજી પણ પીડાતા હતા। તમારું જીવન પૃથ્વી પર હતું, સ્વર્ગને સુંદર બનાવશે। જો તમને કરોડો સંપત્તિની સંપત્તિ જોઈએ છે, તો પણ તેઓ તમને કરોડની સંપત્તિ પણ આપશે। તમે લોનના વ્યવસાયથી છુટકારો મેળવવા માંગતા હો, તો પ્રગતિ રાહત થશે। તમે તમને દેવુંમાંથી સ્વતંત્રતા જોશો। પછી ભલે તમને બાળકની ખુશી જોઈએ અથવા જો તમે કોઈની સાથે લગ્ન કરવા માંગતા હો, તો તમે લગ્ન કરી શકશો। કોઈક તમે પણ લગ્ન કરી શકશો। ઈચ્છો કે તમે તમને લાવો છો, પરંતુ તેમને પસંદ કરવું એટલું સરળ નથી। આ માટે તે સમજવું મહત્વપૂર્ણ છે કે દેવતા કોણ છે અને તેમને કેવી રીતે પસંદ કરવું। આ માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં છે અને જો તમે તેમની માંગણીઓ પૂર્ણ કરો છો, તો તમારા દ્વારા 2 જરૂરી માંગણીઓ પૂર્ણ કરવામાં આવી છે। કેટલાક મહત્વપૂર્ણ પગલાં લો અને યોગ્ય સમયે યોગ્ય કાયદા સાથે તે પગલાં લો। પછી આ દેવ તમારાથી ખુશ થશે અને તમારા ઘરમાં અને તમારા જીવનમાં દરેકને કાયમ રહેશે। આપવું આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારા જીવનનો સૌથી ભવ્ય જ્યોતિષીય કાર્યક્રમ બનશે, કારણ કે આ જ્યોતિષ પ્રોગ્રામમાં અમે તમને આ દેવતાઓ વિશે સંપૂર્ણ માહિતી આપીશું અને તેમને કેવી રીતે પ્રશ્ન કરવો તે છે જે તમારે તે કરવાનું છે તે કાર્યો છે। સંપૂર્ણ માહિતીને વિગતવાર કહો, ફક્ત તમારે આ જ્યોતિષ વિદ્યા પ્રોગ્રામ જોવાનું છે। પ્રિય મિત્રો, જો તમે જ્યોતિષ પ્રોગ્રામને સંપૂર્ણ રીતે જોશો નહીં અથવા તેમાં ઉલ્લેખિત વસ્તુઓ હળવાશથી લઈ શકશો નહીં અથવા તમે આગળ વધશો અને આગળ વધશો,
તો તમે તમારા પગને કુહાડી પર મારી નાખશો, કારણ કે પ્રિય મિત્રો, અમે જાણીએ છીએ કે પછી તમે આવા કેટલાક કરશો અજાણતા કામ, કંઈક ભૂલો કરશે જેના દ્વારા તે બંને કહે છે કામનું પરિણામ ખોટું હશે. પછી ભલે તમે આકસ્મિક રીતે ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શ કરો અથવા તેને ઇરાદાપૂર્વક છોડી દો, તમે વર્તમાન અનુભવો છો. તે જ રીતે આ બંને દેવતાઓ એટલા તીવ્ર છે કે જો તેઓ તમારી સાથે ગુસ્સે થાય તો તેઓ તમને સજા કરશે. તો પછી તમે આકસ્મિક રીતે તેમને ભૂલથી ગુસ્સો કર્યો કે નહીં તે વાંધો નથી. તો પછી હું આ જ્યોતિષ વિદ્યા પ્રોગ્રામને જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છું. પ્રિય મિત્રો, ખૂબ સખત મહેનતથી ઘણું જ નોલેજ એકત્રિત કર્યા પછી, આવા જ્યોતિષ વિદ્યા કાર્યક્રમો શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી અને ખાદ્ય જ્યોતિષીઓ અને ગાણિતિક આકારણીઓ કર્યા પછી બનાવવામાં આવે છે. આ જ્યોતિષ પ્રોગ્રામ બનાવવા માટે અમે અમારી ટીમ સાથે રાત સાથે સખત મહેનત કરીને જ નોલેજ આની વસ્તુઓ એકત્રિત કરી છે અને તમારા શિબિરમાં પીસીએસ ગ્રહો અનુસાર સચોટ માહિતી અને સચોટ જન્માક્ષર આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. તેથી હવે તમારી પાસે આવામાં ઘણું બધું છે. એક માર્ગ મહત્વપૂર્ણ. આ પ્રોગ્રામને બિલકુલ ચૂકી જવાની જરૂર નથી અને તે પૂર્ણ જોવાનું છે. ફક્ત ત્યારે જ તમારા જીવનમાં કોઈ ફેરફાર થશે, નહીં તો શા માટે બધું જીવશે અને તમે તેને ક્યારેય પ્રાપ્ત કરી શકશો નહીં. તેથી તમે ખરેખર તેના માટે યોગ્ય છો. તો ચાલો આ વિશેષ અને જીવન આજે પ્રબુદ્ધ પ્રકાશ કરીએ. ચાલો આ પ્રોગ્રામ શરૂ કરીએ, પરંતુ તે પહેલાં અમે માતા રાણી પ્રત્યે કૃતજ્ઞ એક્સપ્રેસતા વ્યક્ત કરવા માંગીએ છીએ. તેથી ટિપ્પણી બોક્સમાં 3 વખત લખો નહીં. કૃપા કરીને દુર્ગા કૃપ દુર્ગા કરો. તે જ રીતે તમે પણ ટિપ્પણીમાં અમ્મ નમઃ શિવાય લખવા માટે છો, કારણ કે હવે સવારનો સમય નજીક આવી રહ્યો છે અને આપણે હોળી બાબા પર જવું પડશે આશ્રય, કારણ કે નિષ્કપટ બાબા તે છે જે ઉપરાંત નસીબમાં લેખિતને વિરુદ્ધ કરવાની શક્તિ પણ છે. એટલે કે મારે મહામુનિ યુનિવર્સિટીના મંત્રમાં રહેવું પડશે. હવે ભોલે બાબાનો સમય અલીબાબા ડેથ વર્લ્ડમાં રહેશે. પછી આપણે તેની વ્યક્ત કરવી પડશે. જો તમે આ ચેનલ પર પ્રથમ વખત આવો છો તો આ ભાઈઓ સાથે કૃતજ્ઞતા. જો તમે આ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો છો તો પછીનો સમય ચિહ્ન. આ ચેનલમાં જ નોલેજ આનનું જે પણ જ નોલેજ આન કહેવામાં આવે છે. જ્યારે તમે આ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો છો ત્યારે તમે અમારા અને મધર રાનીના દૈવી પરિવારના સભ્ય બનશો અને તમારા પર તમારી જાતને પડછાયાની છાયા અને તેમની કૃપા હશે, કારણ કે જો તમે કર્યું હોય તો ચાલો આપણે ઝડપથી ચેનલ પર સબસ્ક્રાઇબ કરીએ અને પછી આગળ વધો. પ્રિય મિત્રો, ત્યાં વિશ્વનું કોઈ ફળ સત્ય સાથે મીઠા નથી અને ભલે ગમે તેટલું ખોટું હોય તેનો કોઈ સમાધાન નથી. ફક્ત તમે જ ભૂલી જશો. વધુ પછી ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, ન તો તે તેને બનાવે છે અથવા હું તેને કોઈના કાર્યોના ફળ આપું છું. તે તમારું પોતાનું છે જે તમારા કર્મથી તમારું નસીબ બનાવે છે. તેથી ધૈર્ય રાખો અને રાહ જુઓ. જ્યારે તમે યોગ્ય સમય પર આવો છો ત્યારે તમને બધું મળશે. આ સખત તમને પ્રયાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે યાદ રાખવું જોઈએ કે નસીબ તમને છેતરપિંડી કરી શકે છે, પરંતુ તમારી સખત મહેનત અને તમારી પ્રતીક્ષા ક્યારેય તમને છેતરપિંડી કરશે નહીં. તેથી જ એવું કહેવામાં આવે છે કે ધૈર્યનું ફળ ખૂબ જ મીઠું છે. તેથી પ્રિય મિત્રો, તમે ખૂબ નસીબદાર છો કે આ બંને દેવતાઓ તમારા જીવનમાં તમારા ઘરે આવવા જઈ રહ્યા છે. અને પ્રિય ભાઈઓ કે જેઓ તમારા જીવનને સુખથી ભરે છે, કાળજીપૂર્વક સમજે છે. જ્યારે દૈવી શક્તિ અથવા દેવી જો તેઓ તેના જીવનમાં પ્રવેશ કરે છે તો પછી તેની પાછળ ચોક્કસપણે કોઈ મોટો હેતુ છે. અને જ્યાં સુધી તેમનો હેતુ પૂરો ન થાય ત્યાં સુધી પદ્ધતિ તમારા જીવનમાં ફરીથી અને ફરીથી આવતી રહે છે અને તમને સૂચન કરતી રહે છે. હવે દેવતાએ તમારા ઘરે પોતે આવવાનું પસંદ કર્યું છે. તમારા જેવા કંઈક ઓછું છે.
એવી કેટલીક ક્રિયાઓ છે કે જેનાથી તેઓ ખુશ થયા છે અને તેઓએ તમારા ભાગ્યને બદલવા માટે તમારા જીવનમાં તમારા ઘરે આવવાનું પસંદ કર્યું છે। તેથી હવે તમારા મનમાં સવાલ અરાઈઝ થઈ શકે છે કે અમે શું કામ કર્યું છે જેથી અમે આવા કામ કર્યું છે જેથી દેવી તે પોતે આવવા માટે તૈયાર હતી અને તેણે જીવન બદલવાનો વિચાર લીધો। જો તમે પસંદ કર્યા છે પ્રિય મિત્રો, ચાલો તમને જણાવીએ કે થોડા સમયથી તમે લાંબા સમયથી ઘણું દુઃખ અને દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો। તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ છે જે હલ કરવી લગભગ અશક્ય છે અને તમે સતત લોકોના છેતરપિંડીના અપમાન અને ત્રિરંગોનો ભોગ બન્યા છો। ઘણીવાર તમારી સાથે આ કરો કે જો તમારો મતલબ હોય તો તમે તમારી નજીક આવશો અને તમારું કામ તમારાથી દૂર થયા પછી પણ પાછળ જોશો નહીં। તમે તમને ભૂલી જાઓ છો અને આ લોકો અભ્યાસ કરી રહ્યા નથી। તે તમારા પોતાના છે અને તમે તમારા પોતાના છો જેના વિશે તમે આ વિશે ક્યારે વિચાર કરી શકતા નથી। હવે ચાલો આપણે તમને જણાવીએ કે આખા રાશિના નિશાનીમાં એકમાત્ર રકમ છે જે તમારા હૃદય કરતાં વધુ વિચાર કરે છે, ખાસ કરીને જ્યારે તમારો સંબંધ સુખ અને તમારા પ્રિયજનો વિશે આવે છે તો પછી તમે હંમેશા એક જ પ્રયત્નોમાં છો। શું તમે તમારા પોતાના લોકો સાથે સંકળાયેલા છો? તે હંમેશા હોય છે, પરંતુ હસતા હસતા તેનો અર્થ એ છે કે તમારા હૃદયનો દોષી ભાલા એ તમારો ઉમદા અને સાચો ઈરાદા છે અને તમારા હૃદયને દુઃખ પહોંચાડે છે અથવા કહે છે કે હિન્દુ દેવતાઓએ તમારા આંતરિક દુઃખને સતત જોયો છે। હવે અમે તમને અહીં જોયો છે પણ મને દો તમને પણ કહો, પૂજા ભગવાનની ઉપાસના અને તમારી ઉપાસના કરવાની રીત અન્ય લોકોથી થોડી અલગ છે। જ્યારે તમે ભગવાનની ઉપાસના કરો છો ત્યારે તમે ભગવાનને સાચા હૃદયથી યાદ કરો છો। તેના મગજમાં તેની સાથે ખૂબ વાત કરે છે અને તેને તેની દુઃખ અને મુશ્કેલી હોવાનું કહે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે, એટલે કે તમે આ ખૂબ સારી રીતે સમજી ગયા છો। વિશ્વ ફક્ત તમારા દ્વારા દુર્વ્યવહાર કરે છે, આવશે અને શોષણ કરશે અને તમારી મજાક ઉડાવશે, તે ઉપહાસ કરશે। તેથી જ તમે હવે વિશ્વના લોકોને કહો નહીં, ભગવાનને સીધો કહો અને એક વસ્તુ યાદ રાખો કે જે લોકો શ્રી ભગવાન તેમના મગજમાં જોડાવાનો પ્રયત્ન કરે છે તે થઈ રહ્યું છે કે તમે તમારા મનમાં ભગવાનની ખુશી કરો છો। તમારું મન પણ ભગવાન પ્રત્યેની ભક્તિ કરી શકે છે। ઉપરથી તમે કંઈ પણ બતાવશો નહીં, પરંતુ તમારું આંતરિક અસ્તિત્વ ભગવાન સાથે સતત રહે છે। હવે આ બધા સાચા સાધક, સાચા મનુષ્ય અને સાચા ભક્તોની નિશાની છે અને ભગવાન દરેક ભક્તોના મનમાં આ સંકેતો જોવા માંગે છે। જો તમે છો તો તેનો અર્થ એ છે કે તમે ભગવાન પ્રત્યેની તમારી ભક્તિ એટલી થઈ ગઈ છે કે તમે તેને એટલી બનાવી દીધી છે કે ઈશ્વરે પોતે તમને તમારી મુશ્કેલીઓથી મુક્ત કરવાનું નક્કી કર્યું છે। પ્રિય મિત્રો, એવું નથી કે તમે બધા કામ સારા કર્યા છે। અજાણતા તમે કેટલીક મોટી ભૂલો કરી છે અને તમને તે ભૂલો માટે પણ સજા કરવામાં આવી છે। હવે અહીં સૌથી મોટી બાબત એ છે કે પ્રિય મિત્રો, પછી ભલે તમે કોઈના હૃદયને નુકસાન પહોંચાડ્યું હોય અથવા કોઈની સાથે કોઈ પણ રીતે કંઈ પણ ખોટું કર્યું હોય, પરંતુ તે ખોટું કરવા પાછળ તમારો હેતુ સારો હતો। તમે ઈરાદાપૂર્વક આ કર્યું નથી અને તમને આ માટે દિલગીર છે। પ્રિય મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે તમે કરેલી ભૂલો માટે તેને અફસોસ કરવાની જરૂર નથી। જીવન આની જેમ આગળ વધે છે। અહીં કંઈ જ નથી। જ્યાં જીવનમાં દુઃખ છે ત્યાં ખુશી છે, ત્યાં બંને પણ છે। બંને એક સાથે જાય છે જ્યાં મૃત્યુ છે। તે એક ચક્ર પણ છે અને કેટલીકવાર જીવન અજાણતા એવી પરિસ્થિતિઓ બનાવે છે કે કોઈની સાથે મજબૂરી છે, કોઈને અન્યાય અયોગ્ય કામ કરે છે, પરંતુ જો મનમાં અફસોસ છે અને તે
ભૂલ સુધારવા માટે કેટલાક કાર્યો કરવામાં આવી રહ્યા છે. જો લાગણી મનમાં મૂકવામાં આવી રહી છે તો તે ભૂલ પણ માફ થઈ જાય છે. હવે પ્રિય મિત્રોને કાળજીપૂર્વક સાંભળો. હવે અમે તમને શું કહીશું, આવતા સમયમાં તમારો મોટો ઉપયોગ તમને ખૂબ જ ભારે મુશ્કેલીઓથી બચાવે છે. મિત્રો, ગ્રહોની હિલચાલ શું છે અને તમારા જીવનમાં કયા વિશેષ સંજોગો બનાવવામાં આવી રહ્યા છે, સાથે જેની સાથે રતુ એક મોટો દેવ છે, જેની સંપૂર્ણ દેવતા છે આશીર્વાદ, અને આશીર્વાદ તમારા છે. પરંતુ તમને કેવી રીતે ફાયદો થયો છે અને તેને કેવી રીતે લિપિંગ કરવાની સૌથી અગત્યની બાબત એ એક શક્તિશાળી ઉપાય છે કે તમારે આગામી 3 દિવસમાં કરવું જોઈએ. ફક્ત ત્યારે જ આ બે મોટા દેવતાઓની કૃપા અને આશીર્વાદ તમારા પર રહેશે, અથવા અમે તમારી સાથે ગુસ્સે થઈશું. મધ્યમાં છોડવાની કોઈ ભૂલ નથી. બિલકુલ બનાવશો નહીં તો તમારા જીવનમાં વિનાશ ચોક્કસ છે, કારણ કે યુક્તિ પણ તમારા પર સંપૂર્ણ અને અસર કરશે. જેથી સાવધાની અને ચેતવણી આપવામાં આવે છે. વધુ તમને જીવનમાં ખુશી અને ખુશી મળે છે, પછી તમને જીવનમાં ખુશી અને ખુશી મળશે. તમને આગામી 3 દિવસમાં આવા સમાચાર મળ્યા છે. સાંભળ્યા પછી તમારું મન ખુશ રહેશે, કારણ કે આ બંને દૈવી શક્તિઓ તમને આશીર્વાદ આપે છે. સુખ હવે તમારા જીવનમાં શરૂ થયું છે. 3 દિવસમાં તમને એક સમાચાર મળશે કે તમે ઊભા થશો અને તમને ભવિષ્ય માટે નવી આશા મળશે, બદલવાનું શરૂ કરશે. પરંતુ પ્રિય મિત્ર, હંમેશા હાય સાથે દુષ્ટ હોય છે. તેથી જ્યાં તમારા જીવનમાં સારી ઘટનાઓ બનવાનું શરૂ થશે, તે જ સમયે તમારા સેક્રેટરી તૈયાર થઈ જશે અને પદ્ધતિ તમને પરેશાન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પછી તમે આગામી 3 દિવસમાં આવી વ્યક્તિનો સામનો કરશે. જો આવી વ્યક્તિ કામ કરશે તો પછી તમે તમને કેટલીક મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદ કરશો. પરંતુ કોઈને કોઈની પાસેથી મોટી છેતરપિંડી મળશે, જ્યાં એક બાજુ તમને મદદ કરવા માટે તૈયાર છે, તે જ સમયે દુશ્મનો પણ તમને તમારી સામે ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને આ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી છેતરપિંડી તમને ખૂબ દુઃખી કરશે. તમારું મન વિચલિત થઈ જશે. પ્રિય ભાઈઓ, ચાલો આપણે તમને જણાવીએ કે જો તમે નજીકના ભવિષ્યમાં એટલે કે 8 થી 10 દિવસમાં વ્યવસાયિક વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો, જો તમે ક્યાંક નાણાંનું રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો, તો પછી તમે હવે રોકાશો. જો તમે કોઈ પણ રીતે નાણાંનું રોકાણ કરશો, જો તમે વ્યવસાયિક વ્યવસાયમાં વધુ નાણાંનું રોકાણ કરો છો, તો તમને 100% નુકસાન થશે. તમારા પૈસા ફસાઈ જશે, અથવા તમારે કોઈને પણ પૈસા આપવાની જરૂર નથી, અથવા બિનજરૂરી કાર્યો માટે લોન લેવી પડશે. બંને સંજોગો માટે જોખમી બનશે તમે. અને આનું કારણ શનિ પાસે એક પૂર્વવર્તી યુક્તિ છે જે 12 જૂનથી યોજાશે અને તે 129 દિવસ સુધી ચાલશે. હવે તમે તમારી જાતને સમજી ગયા છો કે જ્યારે કોઈ તેની યુક્તિને સંપૂર્ણપણે બદલી નાખે છે, ત્યારે તે શરૂઆતના થોડા દિવસો માટે ખૂબ દીપ ઊંડી અસર છોડી દે છે. તો તેની અસર શરૂઆતની શરૂઆતમાં ખૂબ દીપ ઊંડી છે, પછી બધું ધીરે ધીરે સામાન્ય બનવાનું શરૂ થાય છે. પરંતુ શરૂઆતમાં સાથે ખુશ રહેવાની જરૂર છે. આની સાથે પ્રિય મિત્ર, તમારે તમારા ભાષણ પર પણ સંપૂર્ણ નિયંત્રણ લેવું પડશે. પછી તમે કોઈની વચ્ચે બોલવા માંગતા નથી, તો લોકો એકબીજાની વચ્ચે વિવાદ કરે છે. આભાર મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.